નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 એકમ 8 નકશા આલેખન ધોરણ 5 એકમ 8 નકશા આલેખન એમાં આપણે પ્રશ્ન નંબર 1, જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો તમને પરીક્ષામાં નકશો આ રીતે આપ્યો હશે. તમારે નકશા પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં અમુક દાખલા પણ હશે, અમુક પ્રશ્નોના જવાબ પણ લખવાના આવશે. પણ તમારે આ નકશા પરથી આજે આપણને નકશો જે આપ્યો છે તમારે એના પરથી અહીંયા પ્રશ્નોના નીચેના જવાબ લખવાના છે. તો આપણને અહીંયા કીધું છે કે 1 સેમી બરાબર 10 કિમી આપણે લેવાના છે. જ્યારે પણ આપણે દાખલાની શરૂઆત કરશું તો પહેલાં આપણે આ 10ને આપણે યાદ કરવાના છે. જ્યારે પણ આપણે દાખલાની શરૂઆત કરશું એટલે આપણે 10ને યાદ કરવાના છે. કેમ કે જ્યારે પણ દાખલો ગણશું તો કોઈ પણ સંખ્યા હશે, 5 હશે, 2 હશે, 2.5 હશે, 2 હશે, 1.5 હશે, 1 હશે કે 1 હશે. ફરી એકવાર રિપીટ કરું છું કે જ્યારે પણ આપણે દાખલાની શરૂઆત કરીશું એમાં આપણે જે આપણને અહીંયા 10 આપ્યા છે, 1 સેમી બરાબર 10 કિમી જે આપણને આપ્યા છે દરેક સંખ્યામાં એને ગુણવાના છે. એ 5 છે, 2 છે, 2.5, 2 સેમી, 1.5 સેમી, 1 સેમી, અહીંયા પણ આપણને 1 સેમી આપ્યા છે. તો આ બધી જે સંખ્યા આપી છે એને આપણે 10 વડે ગુણવાના છે. તો 5 આપ્યા છે, 5ને પણ આપણે 10 વડે ગુણીશું, 2ને પણ આપણે 10 વડે ગુણીશું, 2.5ને પણ 10 વડે ગુણીશું, 2ને પણ 10 વડે ગુણીશું, 1.5ને 10 વડે ગુણવાના, પછી 1 સેમીને આપણે 10 વડે ગુણવાના છે અને ફરી આપણે 1 સેમી જે આપણને આપ્યું છે એને 10 વડે ગુણવાના છે. તો જ્યારે પણ આપણે દાખલાની શરૂઆત કરીશું એટલે આપણે અહીંયા 10ને ખાસ યાદ કરવાના છે. કેમ કે આપણને અહીંયા 10 કિમી આપ્યા છે. કેમ કે 1 સેમી બરાબર 10 કિમી થાય એટલે આપણે અહીંયા દાખલો જ્યારે ગણીશું એટલે 10નો એ બધી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીશું. તો મેં અહીંયા જો મુદ્દો લખ્યો છે અહીંયા કે આપણને એક સંખ્યા આપી છે 2.5, એક સંખ્યા આપણને પોઈન્ટમાં આપી છે 2.5. તમે એને આ રીતે પણ લખી શકો છો, 25/10 એકમ દશક, 25/10 પણ તમે લખી શકો છો. જ્યારે પણ આપણે દાખલો ગણશું એટલે આપણે 2.5 લખીશું નહીં, એની જગ્યાએ લખીશું આપણે 25/10 પણ લખી શકાય. બીજી પણ આપણે એક સંખ્યા પોઈન્ટમાં આપી છે 1.5 સેમી, તો એને આપણે 15/10 પણ લખી શકીએ. જ્યારે પણ આપણે દાખલો ગણીશું એટલે આપણે 1.5 લખીશું નહીં, એની જગ્યાએ આપણે લખીશું 15/10. ફરી એકવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો કે આપણને એક સંખ્યા આપી છે 2.5, યાની પોઈન્ટમાં આપી છે 2.5. તો જ્યારે પણ આપણે દાખલો ગણીશું એટલે આપણે 2.5 લખીશું નહીં, એની જગ્યાએ લખીશું 25/10 અથવા અહીંયા જુઓ આપણને આપ્યું છે અહીંયા 1.5 છે. જ્યારે પણ આપણે દાખલો ગણીશું ત્યારે 1.5 લખીશું નહીં, એની જગ્યાએ આપણે 15/10 પણ લખી શકશું. એ જ્યારે પણ આપણે કોઈ પણ દાખલાની શરૂઆત કરશું એટલે આપણે અહીંયા 10ને તમારે યાદ રાખવાના છે. કેમ કે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 10 સાથે કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આજે મેં રિપીટ કર્યું, જે મેં તમને સમજાયું એમાં દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે. તો ફરી હું એકવાર રિપીટ કરું છું કે આપણને એક નકશો આપ્યો છે, નકશા પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં અમુક દાખલા પણ હશે, એનો પણ આપણે અભ્યાસ કરીશું. પણ જ્યારે પણ આપણે દાખલાની શરૂઆત કરશું એટલે આપણે અહીંયા 10ને આપણે યાદ રાખવાના છે. એટલે કોઈ પણ સંખ્યા આપણને અહીં આપી છે, અહીંયા 5 આપ્યા હોય, 2 છે, 5 છે, 2 છે, 2.5 છે, 2 છે, 1.5 છે, 1 છે ને 1 છે. તો તમારે આ બધી સંખ્યાનો ગુણાકાર 10 સાથે કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એમાં ખબર પડી ગઈ હશે. તો આપણે શરૂઆત કરીએ છીએ. નંબર 1 પ્રશ્ન છે આપણો, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? પ્રશ્ન છે, ફરી એકવાર રિપીટ કરું છું, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો આપણને જોઈએ કે
પાલનપુરથી મારે ક્યાં જવાનું છે? પાલનપુરથી મારે જવાનું છે અહીંયા, પાલનપુરથી મારે જવાનું છે મહેસાણા સુધી જવાનું છે. આપણને પ્રશ્ન કીધો છે કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય. તો મારે અહીંયા પાલનપુરથી મહેસાણા સુધી જવાનું છે. તો અહીંયા આપણને 5 સેમી આપ્યું છે અને અહીંયા આપણને 2 સેમી આપ્યું છે કે 5 સેમી અને 2 સેમી આપણે અંતર પૂરું કરીએ તો આપણે ક્યાં પહોંચીએ છીએ? મહેસાણા પહોંચીએ છીએ. તો મારે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર શોધવાનું છે. તો 5 સેમી આપ્યા છે અને અહીંયા 2 સેમી આપ્યા છે. તો આપણે દાખલો ગણીએ કેવી રીતના ગણાય. તો મેં લખ્યું પહેલાં આપણને કેટલા આપ્યા હતા? આપણને પહેલાં 5 સેમી. જો અહીંયા આપણને 5 સેમી આપ્યા હતા તો પેલું શું લખશું? અહીંયા આપણે 5 લખશું. 5 ગુણ્યા કોને યાદ કરવાના છે? આપણે મેં કીધું 10ને આપણે યાદ કરવાના. જ્યારે પણ આપણે દાખલો ગણીશું એટલે આપણે 10ને અહીંયા ફરજિયાત યાદ કરવાના છે. તો અહીંયા આપણે 10ને યાદ કરશું. 5 ગુણ્યા 10 લખવાના છે વત્તા આપણને અહીંયા 2 આપ્યા છે એટલે 2 ગુણ્યા 10 અને અહીંયા કિમી લખવાના છે. તો 5 ગુણ્યા 10 5 દાન 50 થશે અને 2 ગુણ્યા 10 2 દાન 20 થશે. ફરી એકવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો કે આપણને અહીંયા આપ્યું છે 5. તો કોને આપણે યાદ કરવાના છે? 10ને આપણે યાદ કરવાના છે. તમે લખ્યા 5 ગુણ્યા 10 વત્તા આપણને અહીંયા 2 આપ્યા છે તો 2 ગુણ્યા 10 5 દાન 50 2 ગુણ્યા 10 એટલે 2 દાન 20 થશે. 5 દાન 50 2 દાન 20 બંનેનો આપણે શું કરવાનો છે? સરવાળો. 50 ને 20 70 કિમી. તો પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર 70 કિલોમીટર થાય છે. ફરી એકવાર રિપીટ કરું છું કે મેં 5 આપણને આપેલા છે એને 10 વડે ગુણવાના છે. 5 ગુણ્યા 10 5 દાન 50 વત્તા 2 ગુણ્યા 10 2 દાન 20 50 વત્તા 20 બરાબર 70 કિમી થાય. નંબર 2 જો વિદ્યાર્થી મિત્રો, મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો અહીં આપણને જોઈએ આપણે નકશામાં કે આપણને આપ્યા છે અહીંયા મહેસાણા અને મારે જવાનું છે અહીંથી અડાલજ જવાનું છે. પ્રશ્ન ફરી એકવાર જોઈએ આપણે. મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો મારે જવાનું છે મહેસાણાથી અડાલજ મારે અહીંયા જવાનું છે. તો મહેસાણા છે તો કેટલું છે અહીંયા? 2.5. તો 2.5 છે તો આપણે લખી શકીએ છીએ 25/10 પણ લખી શકીએ છીએ. તો મેં લખ્યું અહીંયા પહેલાં 25/10 ગુણ્યા 10 તો ફરજિયાત લખવાના કેમ કે અમારે 10 વડે ગુણવાના છે. 25/10 ગુણ્યા 10 પછી વત્તા પછી આપણને જો નકશામાં 2 આપણને આપ્યું છે નંદાસર લખ્યું છે 2 તો 2 ગુણ્યા શું કરવાના છે? મારે 10 કરવાના છે. પછી આવે છે કલ્લોલ આવે છે. કલ્લોલથી આપણે આગળ જઈએ શું આવે છે? 1.5 સેમી અને 15/10 પણ આપણે લખી શકીએ છીએ. તો કઈ કઈ સંખ્યા આવી? તો પહેલાં 25/10 પછી 2 આવ્યા અને 15/10 આવ્યા. તો અહીંયા 25 ગુણ્યા 10/10 25/10 તો ફરજિયાત લખવાના છે આપણે ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 15/10 ગુણ્યા 10. ચલો અહીંયા જોઈએ આપણે સરખા કાઢી નાખીએ. 10 ગયા શું રહ્યું? અહીંયા 25. 2 દાન 20. 10 ગયા શું રહ્યું? 15. હવે આ 25 વત્તા 20 વત્તા 15નો સરવાળો કરો એટલે કેટલા આવશે? 60 કિલોમીટર અહીંયા આપણો જવાબ આવશે. તો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 60 કિલોમીટર થાય. ફરી એકવાર હું જવાબ રિપીટ કરું છું કે જવાબ આપણે કેવી રીતના લાવ્યા છે, આનો દાખલો કેવી રીતના ગણ્યો છે. તો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય મારે એ શોધવાનું છે. તો પહેલાં આપણે જોઈએ મહેસાણા અને મારે ક્યાં જવાનું છે? આપણે મહેસાણાથી જવાનું છે અહીંયા અડાલજ જવાનું છે. તેમાં આપણને અમુક માપ આપ્યા છે, સંખ્યા આપી છે 2.5. તેને આપણે 25/10 પણ લખી શકીએ છીએ. પછી આવે છે નંદાસણ 2 સેમી છે. પછી કલ્લોલ એના પછી આવે છે 1.5 યાની આપણે 15/10 લખી શકીએ છીએ અને છેલ્લે આવે છે અડાલજ. તો 25/10 પછી 2 ગુણ્યા 10 2 દાન 20 15/10 ગુણ્યા 10. તો અહીંયા આપણે જોઈએ છે દાખલો મેં કેવી રીતના ગણ્યો છે. તો પહેલાં કેટલા હતા? આવ્યા હતા 25/10 ગુણ્યા 10 લખ્યા. પછી 2 આવ્યા 2 ગુણ્યા 10 લખ્યા. પછી
15/10 ગુણ્યા 10 બરાબર 10 10 ગયા શું રહ્યું 25 વત્તા 2 દાન 20 વત્તા 10 10 ગયા શું રહ્યું 15 તો એ વત્તા 15 કર્યા 25 વત્તા 20 વત્તા 15 25 ને 20 45 45 ને 15 60 કિલોમીટર આપણો અહીંયા જવાબ આવ્યો. તો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 60 કિલોમીટર થાય. નંબર 3 જો વિદ્યાર્થી મિત્રો, ઉજાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? મારે ઉજાથી અમદાવાદ જવું છે તો મારે અહીંયા ઉજા ક્યાં છે તો અહીંયા ઉજાથી મારે ક્યાં જવાનું? સીધું મારે જવાનું છે અહીંયા અમદાવાદ જવાનું છે. ફરી એકવાર રિપીટ કરું છું કે મારે અહીંયા ઉજાથી ક્યાં જવાનું છે? મારે ઉજાથી અહીંયા અમદાવાદ જવાનું છે. તો કેટલા કિલોમીટર થાય મારે એ શોધવાનું છે. તો પહેલાં 2 છે તો લખશું અહીંયા 2 ગુણ્યા 10 ફરજિયાત લખવાના છે કેમ કે આપણને કીધું છે કે 10 કિમી લેવાના છે તો 2 ગુણ્યા 10 લખ્યા અમે વત્તા પછી આપણને 2.5 આપ્યા છે જગ્યા આપણે 25/10 પણ લખી શકીએ છીએ ગુણ્યા 10 વડે એને ગુણવાના છે વત્તા પછી 2 આવે છે 2 ગુણ્યા 10 લખવાના વત્તા 1.5 છે આપણે 15/10 પણ લખી શકીએ છીએ 15/10 ગુણ્યા 10 લખવાના વત્તા 1 આવે છે 1 ગુણ્યા આપણે 10 પણ લખી શકીએ 1 ગુણ્યા 10 ફરી નીચે આપણને 1 આપ્યું છે તો 1 ગુણ્યા 10. ફરી એકવાર રિપીટ કરું છું કે મારે ક્યાં જવાનું છે? અહીંયા ઉજાથી મારે છેક અમદાવાદ જવાનું છે. વચ્ચે 2 આવે છે 2.5 સેમી 2 સેમી 1.5 સેમી 1 સેમી અને 1 સેમી આટલું અંતર કાપું તો મને આપણે અમદાવાદ પહોંચીએ. તો આપણે ફરી રિપીટ કરો દાખલો મેં કેવી રીતના ગણ્યો છે. તો પહેલાં આપણે કેટલા આપ્યા છે? આ ઉજા છે ને અહીંયા આપણને 2 સેમી તો પહેલાં 2 લખવાના તો 2 ગુણ્યા શું લખવાના આપણે? 2 ગુણ્યા 10 ફરજિયાત લખવાના કેમ કે 10 વડે આપણે કોઈ પણ સંખ્યા આપી છે એને 10 વડે ગુણવાના છે. પછી વત્તા 25/10 લખ્યું ગુણ્યા 10 પછી વત્તા આપણને 2 આપ્યા છે 2 ગુણ્યા 10 લખ્યા વત્તા 15/10 ગુણ્યા 10 આપ્યા છે લખ્યા આપણે 10 ફરજિયાત લખવાના છે વત્તા 1 આપ્યા છે 1 ગુણ્યા 10 લખ્યા વત્તા ફરી 1 ગુણ્યા 10 લખ્યા. હવે આપણે આનો ગુણાકાર કરશું 2 દાન 20 10 ગયા શું રહ્યું 25 2 દાન 20 10 ગયા શું રહ્યું 15 વત્તા 1 દાન 10 તો આપણો જવાબ હતો 20 25 વત્તા 15 વત્તા 10 વત્તા 10 20 વત્તા 25 વત્તા 20 વત્તા 15 વત્તા 10 વત્તા 10 આનો આપણે સરવાળો કરશું એટલે આવશે અહીંયા 100 કિલોમીટર. ફરી એકવાર રિપીટ કરું છું કે 2 દાન 20 25/10 ગુણ્યા 10 સરખા કાઢના ગયા 10 ગયા શું રહ્યું 25 રહ્યા વત્તા 2 દાન 20 પછી 15/10 ગુણ્યા 10 ગયા શું રહ્યું 15 પછી 1 ગુણ્યા 10 1 દાન 10 પછી વત્તા 1 દાન 10 તો જવાબ હતો અહીં લખ્યો મેં 20 વત્તા 25 વત્તા 20 વત્તા 15 વત્તા 10 વત્તા 10 આનો આપણે સરવાળો કરીએ એટલે 100 કિલોમીટર આપણો જવાબ અહીંયા આવે. નંબર 4 નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું થાય? મારે નંદાસણથી ક્યાં જવાનું છે? સુભાષ બ્રિજ જવાનું છે અને અહીંયા જ અહીંથી મારે ક્યાં જવાનું? સુભાષ બ્રિજ મારે જવાનું છે અહીંથી માંડીને એટલે સુધી મારે સુભાષ બ્રિજ જવાનું છે. તો કેટલા આવશે અહીંયા અંતરમાં જોઈએ તો પહેલાં 2 સેમી આવશે પછી 1.5 આવશે અને અહીંયા 1 સેમી આવશે 2 સેમી આવશે 1.5 આવશે અને 1 સેમી આવશે. તો આપણે જોઈએ કેને લખાય છે તો પહેલાં 2 સેમી છે એટલે 2 ગુણ્યા 10 તો ફરજિયાત લખવાના છે ગુણાકાર એનો કરવાનો છે વત્તા 15/10 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 10. ફરી રિપીટ કરું છું 2 ગુણ્યા 10 લખવાના 15/10 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 10 લખવાના 2 દાન 20 10 ગયા શું રહ્યું 15 અને 1 દાન 10 એટલે 20 વત્તા 15 વત્તા 10નો સરવાળો કરીએ એટલે જવાબ શું આવે છે આપણો અહીંયા 45 કિલોમીટર આવે છે.
તો દરેક વિદ્યાર્થી મિત્રોને નકશા પરથી પ્રશ્નોના જવાબ જે આપણને આપ્યા હતા એમાં બધાને ખબર પડી ગઈ હશે. તમારે નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાના છે, એના દાખલા પણ તમારે ગણવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખબર પડી ગઈ હશે. તો તમારી નોટબુકમાં લખવાના છે અને એને મોઢે પણ કરવાના છે.